જગતગુરુ શંકરાચાર્ય જ્યોતિમઠના છે અને એમનું નામ છે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી। એમણે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિશે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું છે કે ભાઈ જ્યારે રામનવમી હવે થોડાક દિવસોમાં આવવાની હતી તો એ પહેલાં તમને એટલી બધી શું ઉતાવળ આવી ગઈ કે તાત્કાલિક તમે જાન્યુઆરીની અંદર તમે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ગોઠવી દીધો। નમસ્કાર દર્શક મિત્રો, 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો એક જબરજસ્ત ભવ્ય કાર્યક્રમ થવાનો છે। એની આખા દેશમાં ચર્ચા છે, સામાન્ય લોકો ચર્ચા કરે છે, રાજકારણ પણ ચાલે છે, વિપક્ષો પણ ચર્ચા કરી રહ્યા છે અને ધર્મગુરુઓ પણ ચર્ચા કરી રહ્યા છે। બધા અત્યારે ફેવરમાં પણ વાત કરે છે, વિરુદ્ધમાં પણ વાત કરે છે, પણ મૂળ મુખ્ય મુદ્દો એ છે કે અત્યારે સૌથી વધારે ચર્ચા જો થઈ રહી હોય તો અયોધ્યાના રામ મંદિરની થઈ રહી છે। હવે જગતગુરુ શંકરાચાર્ય જ્યોતિમઠના છે અને એમનું નામ છે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી। એમણે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિશે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું છે કે ભાઈ જ્યારે રામનવમી હવે થોડાક દિવસોમાં આવવાની હતી તો એ પહેલાં તમને એટલી બધી શું ઉતાવળ આવી ગઈ કે તાત્કાલિક તમે જાન્યુઆરીની અંદર તમે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ગોઠવી દીધો। થોડી રાહ જોવી હતી ને, પરંતુ એની પાછળનું એમણે કારણ પણ આપ્યું કે એ રામનવમીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું એમના માટે જોખમી હતું, એટલે જલ્દી ઉતાવળ કરીને અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ગોઠવી દેવામાં આવ્યો। હવે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઇન્ટરવ્યૂમાં શું વાત કરી છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, દેશની અંદર જે 4 મઠ છે અને આદિગુરુ શંકરાચાર્ય એમણે 4 મઠની સ્થાપના કરેલી છે, એટલે સાધુ સંતોથી ઉપર શંકરાચાર્યનું સન્માન અને મહત્ત્વ હોય છે। એવા ઉત્તરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં એમ કીધું કે ભગવાન રામનો જન્મદિવસ એટલે રામનવમી અને એ 17 એપ્રિલ 2024ના દિવસે આવે છે। હવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે ગોઠવી દેવામાં આવ્યો। ભાઈ તમને શું એટલી ઉતાવળ હતી? ખાલી આ જાન્યુઆરી તો તમે 22મી તો પૂરું જ થવાનું હતું, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ તમારે લગભગ 2.5-3 મહિના રાહ જોવાની હતી, તો તમને કેમ આટલી બધી ઉતાવળ આવી કે તમે જાન્યુઆરી 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ગોઠવી દીધો? તો આ સ્વામીએ પોતે જ પાછો એનો જવાબ પણ આપ્યો છે કે એનું કારણ એવું છે કે જો 17 એપ્રિલ 2024ના દિવસે રામનવમીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રાખવામાં આવતે, એ ભગવાન રામના જન્મ દિવસે જો આ કાર્યક્રમ યોજાતે તો શક્ય છે કે આચારસંહિતા લાગુ પડી જાય, કારણ કે લોકસભા 2024ની ચૂંટણી છે અને જો એવા સમયે આચારસંહિતા લાગુ પડી જાય તો આટલા વર્ષોથી જે ઇમેજ ઊભી કરેલી છે, આટલા વર્ષોનો જે સંઘર્ષ છે, એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જે લાભ મેળવવામાં આવે લોકસભાની ચૂંટણી માટે, એ લાભ એ લોકોને મળી શકે નહીં। એટલે એ લોકોના માટે ધર્મ કરતાં રાજકારણ વધારે મહત્ત્વનું છે અને એટલે ઉતાવળમાં જાન્યુઆરી 22, 2024ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ગોઠવી દેવામાં આવ્યો। સ્વામીએ એમ કીધું કે હજુ તો રામ મંદિરનું પૂરેપૂરું કામ પૂરું પણ નથી થયું, હજુ તો કામ ચાલુ છે। તમે એમ વિચારો કે કોઈનું ઘર હોય તો એ ઘર પૂરું થાય પછી જ એ પૂજાપાઠ કે હવન કે કંઈ કરાવે, તો તમે તો આ કામ અધૂરું છે, હજુ તો મંદિર પૂરું બન્યું નથી અને તમારે ભગવાન રામને ઘરની અંદર બેસાડી દેવા છે। અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આગળ મીડિયાના જે પત્રકાર હતા એમણે એક એવો સવાલ પૂછ્યો કે ભાઈ અયોધ્યા રામ મંદિર માટે તમારી ભૂમિકા બહુ મોટી હતી, તો તમને હજુ
આમંત્રણ મળ્યું નથી, તો તમને આ વાતથી કોઈ નિરાશા છે? તો સ્વામીએ એમ કીધું કે ના, આ બાબતથી અમને કોઈ નિરાશા નથી, કારણ કે અમારા ગુરુએ અમને એવું શીખવાડેલું છે. અમારા ગુરુએ પણ દેશની આઝાદી માટે ઘણું બધું કામ કરેલું, અને તે વખતે દેશની આઝાદી પછી અમારા ગુરુએ એવું કીધેલું કે અમારું કામ માત્ર આઝાદી અપાવવાનું છે, સુખ સમૃદ્ધિ મેળવવાનું કે સુખ સમૃદ્ધિ પામવાનું અમારું કામ નથી. એટલે એવી જ રીતના અમારું કામ માત્ર અયોધ્યામાં રામ મંદિરને જમીન અપાવવાનું કે રામ મંદિર ફરીથી મળે એના માટેનું જ અમારું કામ હતું. એ પછી આમંત્રણ મળ્યું નહીં મળ્યું, સુખ સુવિધા મળી, એની સાથે અમને કોઈ લેવા દેવા નથી. પણ સાથે સાથે જોકે એવો ઉલ્લેખ પણ એમણે કરી દીધો કે જે બી કોઈ કરતા હરતા છે એમણે હજુ સુધી અમને કોઈ આમંત્રણ મોકલ્યું નથી. પત્રકારે બીજો એક પ્રશ્ન પૂછ્યો કે રામ મંદિર માટે ભાજપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપી રહ્યા છે કે ભાઈ આખું જે રામ મંદિર બન્યું એમાં સૌથી વધારે મોટું યોગદાન નરેન્દ્ર મોદીનું છે. તો અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સ્વામીએ એવો દાવો કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો રામ જન્મભૂમિ માટે એકાદ પણ કોઈ કામ કર્યું હોય ને તો મને તમે ગણાવજો. એમનું રામ જન્મભૂમિ માટે કોઈ પણ જાતનું યોગદાન નથી, અને એમણે કોઈ કામ કર્યું નથી. આનો શ્રેય જો તમારે કોઈને આપવો હોય તો સુપ્રીમ કોર્ટની અંદર જે હિન્દુ પક્ષોએ લડત આપી હતી એને શ્રેય આપી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય નહીં આપી શકાય. અને આ મંદિર કોઈ સામાન્ય મંદિર નથી. આ રામ જન્મભૂમિ અને રામ મંદિર એટલે ભગવાન રામનું ઘર છે, અને એના માટે 500 વર્ષથી સંઘર્ષ ચાલે છે. 500 વર્ષના સંઘર્ષ પછી આ ભવ્ય રામ મંદિર બન્યું છે, અને એ એક બહુ જ વધારે મહત્ત્વ ધરાવે છે. અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિશે તમને થોડીક વધારે માહિતી આપી છે કે તેમનો જન્મ ઉત્તરાખંડના પ્રતાપગઢમાં થયો છે, અને એમનું મૂળ નામ છે ઉમાશંકર, અને ઉત્તરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્ય છે. શંકરાચાર્યની પદવી મેળવવી એ ખાવાના ખેલ હોતા નથી. તમારે અઘરામાં અઘરી કસોટીઓ, અઘરામાં અઘરી પરીક્ષાઓ, અને તમારું જ્ઞાન, તમારું વાંચન, તમારું આધ્યાત્મ, હિન્દુ શાસ્ત્ર કેટલું બધું તમે મેળવો એ પછી તમે શંકરાચાર્યની પદવી ઉપર પહોંચી શકો છો. તો આ સ્વામીએ એવી વાત કરી કે ભાઈ આ રાજકારણનો લાભ મેળવવા માટે ઉતાવળમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ગોઠવી દેવામાં આવી. પણ જો ખરેખર રામ ભગવાનના જન્મદિવસે જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો સોનામાં સુગંધ ભળી જતે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.